આઈશ તો કાંઈક થયું આવું. હેલો ગાઈસ, કેમ છો? આ છે મારો પહેલો વ્લોગ. પહેલા વ્લોગમાં તો તે જો ટીવીમાં સિરિયલ આવે છે. પછી સિરિયલ જોતા જોતા હું ગયો નીચે. ત્યાં તો મારો ભાઈબંધ બેઠો હતો અને અંબે ગયા રખડવા. ત્યાં રસ્તામાં કેરીનું ખોખું જોયું અને કેરી ખાવાનું મન થઈ ગયું. પછી રોડ ક્રોસ કરીને અમે ગયા રસવાળા ત્યાં. ત્યાં તો રસનો ગ્લાસ તૈયાર થઈ ગયો અને મેં માર્યો એક ઘૂંટડો. ત્યાં તો ટાઢો થઈ ગયો. પછી એને આપી દીધો ને એ પીવા માંડ્યો. પછી નાખ્યો કચરાના ડોલમાં. ત્યાં રસ્તામાં જોયું ત્યાં કબૂતર મરેલું પડ્યું હતું. કાગડા એને ખાતા હતા. પછી દુકાનેથી ઠેલી લીધી ને કબૂતરને એમાં નાખ્યું. ત્યાં તો આ સાયકલ હાંકવા માંડ્યો અને આ મોજ કરવા માંડ્યો. પછી અમે ગયા પેપ્સી લેવા. ત્યાં પેપ્સી લાગ્યા. ડોગેશભાઈ દેખાણા ને દુકાનેથી પેપ્સી લીધી. પછી ધીમે ધીમે હાલવા માંડ્યા. એ હાલતા હાલતા તો ધીમે ધીમે અમે પકડી સ્પીડ ને ભાગવા માંડ્યા. આ તો આનો ભાઈબંધ દેખાઈ ગયો બીજો. પછી ભાઈબંધ હારે થોડીક વાતું કરી અને ધીમે ધીમે એને ભગાડી દીધો. ત્યાં તો ભાગી ગયો. ઘરે પૂગીને ભૂખ લાગીને નાસ્તો લીધો. પછી આવતીકાલે તો રિઝલ્ટ આવવાનું છે એટલે હોલ ટિકિટ હાથમાં લઈને જોવા માંડ્યો. પછી ધાબે ગયો તડકો લાગ્યો. પછી ઝેરોક્સની દુકાને ગયો. ઝેરોક્સ દુકાન ગયો તો બે ડોગેશભાઈ મળ્યા. એ ડોગેશભાઈ મળ્યા પછી એટલામાં હાઈન થઈ ગઈ નાકે પીગો. તો પાછી એક ડોગેશ બેન મળી ગઈ. એ ડોગેશ બેન એને વાતું કરીને પછી ઘરે જતો તો મોટા ક્રિએટર KDR ફની મળ્યા. એ લાઈક કરવાનું કીધું. ત્યાં રસ્તામાં ઘરે જતો ત્યાં તો કૂતરું વળીને આવ્યું મારી પાસે પૂછડી હલાવતો. ત્યાં તો પછી એની યારે થોડીક વાતું કરીને એને રમાડ્યું. ત્યાં તો થયો વ્લોગનો એન્ડ.